એ વાત કરતો એનામાંથી મને લાગે છે કે આ કોઈ જબરજસ્તી એને જોડે વાત કરાવતું એવું લાગે છે. છેલ્લે 17/4/2024 ના રોજ અહીંથી દુબઈ ગયેલો કમાવાના પ્રપત્તિ એજન્ટ દ્વારા, અને પછી 5 મહિના તઈ એને નોકરી કરી. 5 મહિના પછી કોઈ સંપર્કમાં બીજા એજન્ટના સંપર્કમાં આવતા એ અહીંથી કઈ કન્ટ્રીમાં ગયો એ ખબર નહીં. કન્ટ્રીમાં ગયા પછી એને અમને વિડીયો કોલ પર એવું જાણ કરી કે ભાઈ આ થાઈલેન્ડમાં હું છું. શ્યોર મારો બાબો તકલીફમાં છે તો કન્ફર્મ, કારણ કે પહેલા વોટ્સઅપ કોલ થતા હતા, વોટ્સઅપ કોલ આવતો હતો. એની પછી આસ્તે આસ્તે વોટ્સઅપ કોલ બંધ થઈ ગયો, એનો ફોન એ લોકોએ લઈ લીધો. તો વડોદરા શહેર પોલીસમાંથી અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. હવે મારે ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્રની ગવર્મેન્ટ માતા પિતા તરીકે હું ફરજ કરું, અરજી કરું છું કે ભાઈ મારા બાળકને તમે જેમ બને અમારે સુધી પહોંચાડો. બહુ ચિંતા કરું છું બાબા માટે. જલ્દીથી જલ્દી બસ જલ્દીથી જલ્દી પાછો આવતો રહે. અમારી એક જ છે, છેલ્લે 5 મહિના પહેલા અમારે વાત થઈ કે મમ્મી સહી સલામત છે, તમે ચિંતા ના કરશો, પાછો આવી. ધીરે 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 એનો કોન્ટેક્ટ બિલકુલ બંધ થઈ ગયો. નથી વોઇસ મેસેજ કે નથી. આજ મહિના પહેલા એક વોઇસ મેસેજ આવેલો અને ફોન તો આવતો જ નથી. બહુ ખુશી કર્યો તારે કે જેવો ગયો છે એવો મારા બાપા બસ પાછો લાવો. બહુ સપના જોયા હતા એને. મમ્મી